ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર હવે સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે। વિશ્વમાં હીરા કટિંગ અને પોલિશિંગ માટે સુરત મહત્વનું કેન્દ્ર છે, પરંતુ હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે ઉદ્યોગમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, હું છું અબુઝર અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા અને કાર્ગો પરિવહન પ્રભાવિત થયું છે। સુરક્ષા કારણોસર કેટલીક એર કાર્ગો ફ્લાઇટ્સ રદ થઈ છે। દુબઈ એરપોર્ટ પર થયેલી ડ્રોન ઘટનાઓ બાદ ત્યાંની કામગીરી પર અસરગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ પરિસ્થિતિના કારણે સુરત અને મુંબઈ એરપોર્ટ પર તેમજ બંદરો પર તૈયાર હીરા અને જ્વેલરીનો માલ અટવાઈ ગયો છે। જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ સંપૂર્ણપણે નિકાસ આધારિત છે, તેથી પરિવહન વ્યવસ્થા અટકાવવાથી વેપારીઓને નુકસાનની શક્યતા વધી છે। સાથે જ પેમેન્ટ મોડું થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતમાંથી અંદાજે 8 થી 10% નિકાસ ઈરાન અને ગલ્ફ દેશોમાં થાય છે, જ્યારે ભારતની કુલ જ્વેલરી નિકાસમાં લગભગ 35% માલ અમેરિકા મોકલાય છે। ભલે ડાયમંડ જ્વેલરી પર કોઈ આયાત શુલ્ક ન હોય, છતાં વૈશ્વિક અસ્થિરતા અને ઘટતી માંગના કારણે ઉદ્યોગને રાહત મળતી નથી। જી, આપનું નામ? દિનેશ નાવડિયા, આઈડીઆઈ ચેરમેન। કઈ પ્રકારની અસર થઈ રહી છે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના લઈ? ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના જે યુદ્ધની શરૂઆત થઈ રહી છે, એ યુદ્ધની શરૂઆતના કારણે ખાસ કરીને દુબઈ અને ઇઝરાયલ સાથે અમારે કારોબાર ખૂબ સારો હતો આપણો। ત્યાં કટ એન્ડ ડાયમંડ પોલિશનું એક્સપોર્ટ પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણે કરતા હતા। દુબઈ અત્યારે દુનિયાનો સૌથી મોટો ટ્રેડિંગ રફનું છે, તો ત્યાંથી રફ ઇમ્પોર્ટ પણ ખૂબ મોટા પાયા ઉપર આપણા કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓ કરતા હતા। સુરતની અંદર રોજના 300 થી 350 પાર્સલો દુબઈથી ઇમ્પોર્ટ પણ થતા હતા, અને સુરત અને મુંબઈથી 500 જેટલા પાર્સલો કટ એન્ડ ડાયમંડ પોલિશ હોય, જ્વેલરી હોય કે સિલ્વર જ્વેલરી હોય, એનું એક્સપોર્ટ પણ થતું હતું। દુબઈ સાથે આપણો એક્સપોર્ટનો ખૂબ સારો કારોબાર હતો। 2024-25ની અંદર $7,668 મિલિયન આપણે એક્સપોર્ટ કરેલો। એ જ પ્રમાણે ઇઝરાયલની અંદર પણ 2024-25ની અંદર 548 મિલિયનનો આપણો એક્સપોર્ટ હતો। આ એરપોર્ટ બંધ થવાના કારણે આવન જવન અત્યારે બંધ થઈ ગઈ છે, લોકો રફ જોવા માટે જઈ શકતા નથી। અમારા પણ પાર્સલો અટવાયેલા છે, એ એરપોર્ટ પર હોય, કસ્ટમમાં હોય કે ત્યાંથી રવાના થવાના તૈયારીમાં હોય, તો રફ સપ્લાયની ચેનલ પણ તૂટશે જો લાંબુ યુદ્ધ ચાલશે તો। અને કટ એન્ડ ડાયમંડ પોલિસી હોય કે ડાયમંડ જ્વેલરી હોય, ગોલ્ડ જ્વેલરી હોય, ગોલ્ડ જ્વેલરી હોય, આ તમામ બાબતો જે એક્સપોર્ટ થતી હોય, ખાસ કરીને સેન્ટ્રલ મધ્ય એશિયન કન્ટ્રીઓની અંદર, ત્યાં આ ચેનલ બ્રેક થવાની પૂરેપૂરી શક્યતા છે। તો આ નેગેટિવ ઇમ્પેક્ટ આવતા દિવસોની અંદર લાંબા યુદ્ધ જો ચાલશે તો હું ચોક્કસ માનું કે ઉદ્યોગ ઉપર એની પડશે। ઉદ્યોગ સાથે જોડાયેલા દિનેશ નવાડિયાએ જણાવ્યું કે ઇઝરાયલ અને અમેરિકાની કાર્યવાહી બાદ ઈરાન તરફથી પ્રતિસાદ રૂપે થયેલા હુમલાઓની અસર વૈશ્વિક બજારો પર પડી છે। ખાસ કરીને દુબઈ જેવા મહત્વના ટ્રાન્સપોર્ટ કેન્દ્રમાં અસર થતી હીરા ઉદ્યોગ માટે ચિંતાજનક છે। સુરતનો હીરા ઉદ્યોગ લાખો કારીગરો સાથે જોડાયેલો છે। જો લાંબા સમય સુધી નિકાસ વ્યવસ્થા ખોરવાય તો નાના અને મધ્યમ એકમોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। હાલમાં વેપારીઓ સરકાર પાસે સહાય અને વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા અંગે માંગ કરી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો પ્રભાવ હવે સ્થાનિક ઉદ્યોગ સુધી પહોંચ્યો છે અને સુરતનો હીરા ઉદ્યોગ હાલ સાવચેત સ્થિતિમાં છે। આવા જ સમાચાર માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।